વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર નાગરિકોની સુવિધા માટે સજ્જ બન્યું છે। અલગ અલગ વિસ્તારોમાં વિવિધ જગ્યાએ વિકાસ કાર્યો ખૂબ જ ઝડપી ગતિથી હાથ ધરવામાં આવ્યા છે। વિકાસ કાર્યોની વાત કરીએ તો દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર 18 ખાતે માંજલપુરની સંસ્કાર સોસાયટીમાં જનભાગીદારી યોજનાના આધારે આરસીસી રોડ અને નવી ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે અંદાજે 45 થી 50 પરિવારોને કાયમી રાહત મળી રહેશે। પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 10 ખાતે જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રી સામે જેટકો દ્વારા કરવામાં આવેલી અંડરગ્રાઉન્ડ કેબલ કામગીરી બાદ રોડનું રિસ્ટોરેશન અને પેચવર્ક પૂર્ણ કરાયું છે। તેમજ વોર્ડ નંબર 11ના સુભનપુરા વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ દૂર કરી પાણીનો વ્યય અટકાવવામાં આવ્યો છે। તે ઉપરાંત દક્ષિણ ઝોનમાં નાગરિકો માટે એક નવી જ સુવિધા ઊભી થવા જઈ રહી છે। એપીએસની બાજુમાં અંદાજે 4000 ચોરસ મીટર વિસ્તારમાં આધુનિક સુવિધા સાથે લિનિયર પાર્કનું નિર્માણ થવા જઈ રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુવિધાસભર અને હરિયાળું બનાવવાના હેતુથી વિકાસ કાર્યો નિયમિત મોનિટરિંગ સાથે હાથ ધરવામાં આવી રહ્યા છે।